નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણ વિજ્ઞાનમાં જે ચેપ્ટર નંબર 7 છે ધોરણ 12 માં પી બ્લોકની અંદર આપણે ઓક્સિજન અવસ્થા અને રાસાયણિક ગુણધર્મોની પ્રતિક્રિયાનો અભ્યાસ કરીશું. સમૂહ 16 માં વિદ્યાર્થી અહીં તમે જો, કારણ કે અહીં આપણે સમૂહ 16 ના જે તત્વો છે એની આપણે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાનો અભ્યાસ કરીશું. હવે યાદ રાખો, સમૂહ 16 ના તત્વોની તારે આપણે ઇલેક્ટ્રોરચના જોઈએ તો NH2NP4 છે. તો વિદ્યાર્થી મિત્રો, એની શક્ય ઓક્સિજન અવસ્થા કેટલી હોય છે? તો સમૂહ જે 16 છે, તો સમૂહ 16 માં આપણે જોવા જઈએ તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલોનિયમ ને પોલોનિયમ છે. તો એની અંદર ઓક્સિજન અવસ્થાની આપણે વાત કરીએ તો +2, +4 અને +6 ઓક્સિજન અવસ્થાઓ સામાન્ય રીતે જોવા મળે છે. ઓક્સિજનની અંદર -2 ઓક્સિજન અવસ્થા પણ જોવા મળે છે, પણ સામાન્ય આપણે જોઈએ તો +2, +4 અને +6 ઓક્સિજન અવસ્થા જોવા. વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈશું તેમ -2 ઓક્સિજન અવસ્થાની જે સ્થાયીતા છે એ ઘટશે. વિદ્યાર્થી મિત્રો, જે -2 ઓક્સિજન અવસ્થા છે એની સ્થાયીતાની આપણે વાત કરીએ તો સમૂહમાં જેમ ઉપરથી આપણે નીચે ઉતરીશું, મતલબ કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલોનિયમ, પોલોનિયમ, તો વિદ્યાર્થી મિત્રો અહીં -2 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. મતલબ કે તમને એક તરફ O-2 આપી દે, બીજી તરફ S-2 આપી દે અને તમને પ્રશ્ન પૂછે કોણ વધુ સ્થાયી અથવા કયો એનાયન વધુ સ્થાયી, તો O-2 આવો ક્રમ પૂછી લે તો ક્રમ પણ આ પ્રમાણે આવશે. તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સ્થાયીતાનો ક્રમ કઈ રીતે નક્કી કર્યો? વિદ્યાર્થી મિત્રો, જેની વિધૃણતા વધુ હોય તો એની ઉપર ઋણ ચાર્જ રાખવાનું પસંદ કરે. મતલબ કે ઓક્સિજનની અહીં વિધૃણતા વધુ છે તો એની પર જો ઋણ ચાર્જ હશે તો એ રાખવાનું પસંદ કરશે. અહીં વિધૃણતાની દ્રષ્ટિએ જોઈએ તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલોનિયમ આપણે જોઈએ વિધૃણતા, તો વિધૃણતા ઉપરથી નીચે તરફ ઘટે છે. તો મતલબ ઓક્સિજનની વિધૃણતા વધુ હશે તો એ ઋણ ચાર્જ રાખવાનું પસંદ કરશે. તો આ વિધૃણતાની દ્રષ્ટિએ આપણે સમજ્યા. એક બીજું કારણ છે વિદ્યાર્થી મિત્રો, જે ધાતુઓ હોય એ જે ધાતુઓ હશે એ વિદ્યુત ધનમય હોય છે, જ્યારે અધાતુઓ એ વિદ્યુત ઋણમય હોય છે. વિદ્યુત ઋણમય મતલબ પોતાની પર ઋણ ચાર્જ રાખવાનું પસંદ કરે અને રહેવા દે ત્યાં. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11 માં ચેપ્ટર 3 માં તમે શીખેલા હશો કે સમૂહમાં આપણે દાખલા તરીકે સમૂહ 15 ની આપણે વાત કરીએ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલોનની વાત કરીએ તો જેમ ઉપરથી નીચે આપણે ઉતરીએ છીએ સમૂહમાં તેમ ધાતુપણાનું ગુણધર્મ વધે છે. મતલબ આપણે જે કે ટેલોનિયમ છે એમાં ધાતુપણાનું ગુણધર્મ વધારે હશે, તો એ ધાતુપણાનું ગુણધર્મ વધારે હોય તો એ તો ધન ચાર્જ રાખવાનું પસંદ કરે, એ ઋણ ચાર્જ રાખવાનું પસંદ કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આના કારણે Te -2 એ જે શું છે એ ઓછો સ્થાયી, મતલબ એનો જે ઋણ ચાર્જ છે એ કેવો હશે? ઓછો સ્થાયી. અહીં ઓક્સિજન શું છે બેટા? અધાતુ છે. જે અધાતુ હોય તો એની પર ઋણ ચાર્જ રાખવાનું પસંદ કરે, કારણ કે આપણે ભણેલા છીએ કે અધાતુઓ એ વિદ્યુત ઋણમય હોય છે. તો આનું કારણ આ છે. બીજા પર જોઈએ +6 ઓક્સિજન અવસ્થાની આપણે વાત કરીએ તો +6 ઓક્સિજન આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી જેમ તમે નીચે ઉતરશો તેમ +6 ઓક્સિજન અવસ્થાની જે સ્થાયીતા છે એ ઘટે છે, જ્યારે +4 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા વધે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરું કે દાખલા તરીકે હું તમને એમ કહું કે S+6 અને સેલેનિયમ +6, તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનું સ્થાયીતાનો સાચો ક્રમ કેવો હશે? વિદ્યાર્થી મિત્રો, મેં હાલ જ તમને કીધું કે સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલોનિયમ, દાખલા તરીકે અહીં +6 આપણે ઓક્સિજન આપણે રહેવા દઈએ છીએ, સલ્ફરની આપણે વાત કરીએ +6 +6 +6, તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ +6 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, જ્યારે +4 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા વધે છે. એનું કારણ શું છે? નિષ્ક્રિય યુગ્મીકરણ અસર.
વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે નિષ્ક્રિય યુગ્મીકરણ અસર વિશે તમે જાણતા હશો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. તો અહીં એનસીડી પ્રમાણે આપણે જોઈએ તો કોણ વધારે સ્થાયી હશે? S+6. કારણ કે અહીં શું કહે છે કે +6 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. કઈ રીતે? સમૂહ ઉપરથી આપણે નીચે જઈએ ત્યારે. કારણ છે નિષ્ક્રિય યુગ્મીકરણ અને +4 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારો જવાબ આવશે. દાખલા તરીકે તમને S+4 આપી દે અને ટેલોરિયમ +4 આપી દે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કોણ વધુ સ્થાયી હશે? તો સમૂહમાં આપણે જોઈએ તો +4 ઓક્સિજનની સ્થાયીતા વધે છે. ઉપરથી નીચે તરફ જઈએ તો +4 ઓક્સિજનની સ્થાયીતા વધે છે. ટેલોરિયમ નીચે છે, મતલબ +4 ઓક્સિજન વધારે સ્થાયી હશે. અહીં બંનેની આપી છે, મતલબ ટેલિયમ +4 એ વધુ સ્થાયી હશે. કારણ છે નિષ્ક્રિય યુગ્મીકરણ અસર. હાલ નિષ્ક્રિય યુગ્મીકરણ અસરમાં ડિટેલમાં આપણે જતા નથી, પણ હાલ એનસીડી પ્રમાણે આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હવે આપણે ઓક્સિજનના જે અનિયમિત ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરીશું. ઓક્સિજનના અનિયમિત તો યો ઓક્સિજન એ અનિયમિત ગુણધર્મો ધરાવે છે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે કારણ લખીશું કે અનિયમિત ગુણધર્મો કેમ ધરાવે છે. અનિયમિત ગુણધર્મો કોના સંદર્ભમાં? બેટા, ઓક્સિજન અનિયમિત ગુણધર્મો ધરાવે છે. કોના સરખામણીમાં? સલ્ફર, સેલેનિયમ અને ટેલોરિયમની સરખામણીમાં. તો કારણ આપણે લખીએ કેમ અનિયમિત ગુણધર્મો ધરાવે છે. એક તો તેનું કદ નાનું, બીજું વિદ્યુત ઋણતા ઊંચી છે. ત્રીજું કારણ આપણે લખી શકીએ છીએ કે ડી કક્ષકની ગેરહાજરી. ઓક્સિજનમાં ડી કક્ષક કેમ હાજર નથી? કારણ કે ઓક્સિજન તો બીજા આવર્તનું છે અને બીજા આવર્તમાં ડી કક્ષક હોતી નથી. તો આ ત્રણ કારણે ઓક્સિજન જે છે એ અનિયમિત ગુણધર્મો ધરાવે છે. હવે કયા ગુણધર્મો છે એનો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ડી કક્ષકની ગેરહાજરી હોવાથી તેની સહસંયોજકતા 4 છે. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનમાં ડી કક્ષકની હાજરી નથી, તેની સંયોજકતા 4 છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીં ધ્યાન મતલબ ઓક્સિજન પછી તો જોઈએ તો સલ્ફર, સેલેનિયમ અને ટેલોરિયમ માં ડી કક્ષક ની હાજરી હોવાથી તે ડી કક્ષકનું વિસ્તરણ કરી તેની સહસંયોજકતા વધારી શકે. આમ જનરલી ઓક્સિજન 2 બંધ બનાવતા હોય, અમુક જ કોઈ પદાર્થ છે જેમાં 3 બંધ ધરાવે છે. બાકીના જે સલ્ફર, સેલેનિયમ અને ટેલોરિયમ છે એ 4 કરતા વધુ સંયોજકતા ધરાવી શકે છે.
વિદ્યાર્થી મિત્રો હું તમને આપું ઉદાહરણ તરીકે કે OF6 અને SF6. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં ઓક્સિજન 6 તો ઓક્સિજન ક્યાં 6 બંધ બનાવે ઓક્સિજનની મહત્તમ સંયોજક એટલે 4 અને ઓક્સિજન કેટલા બંધ બનાવે છે 6. તો જે પોસિબલ નથી. સલ્ફર છે સલ્ફર પાસે ડી કક્ષક હોવાને કારણે એ 6 જે 6 બંધ બનાવી શકશે એની સંયોજકતા 4 કરતા વધારી શકે છે મતલબ 5 બંધ બનાવી શકે અને 6 બંધ પણ બનાવી શકે છે. એથી SF6 બનશે કારણ કે સલ્ફર અહીં કેટલા બનાવે છે 6 બંધ બનાવે છે. હા સલ્ફર પાસે ડી કક્ષકની હાજરી હોવાને કારણે એની જે સહસંયોજકતા છે એ 4 કરતા વધારી શકે છે મતલબ 5 પણ બનાવી શકે અને 6 પણ બંધ બનાવી શકે કારણ ડી કક્ષકની હાજરી છે જ્યારે ઓક્સિજન પાસે ડી કક્ષકની હાજરી નથી. તો એની જે સહસંયોજકતા છે માત્ર 4 સુધી જ. બીજા મિત્રો આ ખાસ આગળ આપણે જઈએ. હવે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણ શીખીશું. વિદ્યાર્થી મિત્રો પહેલી જે પ્રક્રિયા છે આપણી એ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો જે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ અને જે ટેલુનિયમ છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને તમને EH2 પ્રકારના હાઇડ્રાઇડ આપશે. જ્યાં અથવા આપણે કહીએ કે H2E પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. વિદ્યાર્થી મિત્રો અહીં ઓક્સિજન સલ્ફર કે સેલેનિયમ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને H2E પ્રકારના હાઇડ્રાઇડ આપશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઉદાહરણ તરીકે આપણે લઈશું તો H2O H2S H2Se H2 ટેલુરિયમ આ પ્રકારના. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આની આપણે જે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક આવે છે એની એસિડિકતા એની રિડક્શન કરતા ગુણધર્મો અને એની સ્થાયીતાની આપણે વાત કરીશું. સૌપ્રથમ આની આપણે એસિડિકતાની આપણે વાત કરીશું. તો અહીં એસિડિકતા ના ક્રમની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે H2O ઓછો એસિડિક હશે, H2S એનાથી વધારે એસિડિક, H2Se અને H2 ટેલુરિયમ એ વધુ એસિડિક હશે. હવે વિદ્યાર્થી મિત્રો કારણ છે એનું કારણ EH ના બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા. તમને ખબર છે કે દાખલા તરીકે અહીં આપણે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ છે. ઓક્સિજનનું જે કદ છે એ નાનું છે, ત્યાર પછી સલ્ફરનું એના કરતા મોટું, ત્યાર પછી સેલેનિયમનું એના કરતા મોટું. તો જુઓ દાખલા તરીકે આ બધા E ઓક્સિજન છે, ઓક્સિજન આ આપણો સલ્ફર આ આપણો સેલેનિયમ. ઓકે તો એમાં આપણે જોઈએ H અને H.
વિદ્યાર્થી મિત્રો શેમાં E અને H ની બંધ લંબાઈ લાંબી તમને દેખાય છે? આની અંદર H2CE ની અંદર, મતલબ કે એ H+ સરળતાથી આપી શકશે, કારણ કે એનું બંધ લંબાઈ લાંબી મતલબ નિર્બળ છે, અને આપણે થોડી ઊર્જા આપીશું એ તૂટી જશે, મતલબ કે એની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે. તો તમને પ્રશ્ન આ પ્રમાણે પૂછાઈ શકે છે. એસિડિકતાનો ક્રમ આવી રીતે આવશે. કારણ શું છે? કારણ એ છે કે EH ના બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, એટલે ફટાફટ તૂટી જશે. મતલબ અંદરથી આને H+ આપવો હોય, દાખલા તરીકે E છે, અહીં અંશતઃ ધન ચાર્જ હશે કારણ કે અહીં વિધુરતા છે, તો અહીં બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઓછી, એટલે થોડી ઊર્જા આપીશું, થોડી ઊર્જાની જરૂર પડે એટલે H+ આપી દેશે, મતલબ આની એસિડિકતા વધારે હશે. તો આ આનું એક કારણ છે. બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોવાના કારણે આવો એસિડિકતાનો ક્રમ આવે છે. હવે રિડક્શન કરતાની વાત કરીએ તો રિડક્શન કરતાનો ગુણધર્મ આપણે જોઈએ તો સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જશો તેમ રિડક્શન કરતાનો ગુણધર્મ વધશે. હવે જે H2O છે એની આપણે વાત કરી નહીં. H2O તો રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા બંને તરીકે કામ કરે છે. અહીં આપણે માત્ર વાત કરીશું અહીં H2S ની રિડક્શન કરતા નું ગુણધર્મ H2S, H2Se અને H2Cl. તો સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. એ જ કારણ છે કે આની બંધ વિયોજન એન્થાલ્પી શું છે બેટા? ઓછી છે, મતલબ એકબીજાને હાઇડ્રોજન આપી દેશે, માટે આ H2E ની જે રિડક્શન કરતાનો જે ગુણધર્મ છે આ H2TS સારો રિડક્શન કરતા રહેશે, મતલબ આની રિડક્શન કરતાનો ગુણધર્મ વધારે. ઉષ્મીય સ્થાયીતાની આપણે વાત કરીએ તો અહીં જો ઉષ્મીય સ્થાયીતા ઘટે છે. તમને ખબર છે કે આપણે જોઈ લીધું કે અહીં H2TE માં TE અને જે H નો બંધ હતો એ કેવો હતો બેટા? લાંબો હતો, મતલબ નિર્બળ હોય, તો એને આપણે થોડી ઊર્જા આપીશું એ તૂટી જશે, એની ઉષ્મીયતા કેવી છે? ઓછી હશે, મતલબ એની સહેજ ઊર્જા આપી બંધ તૂટી ગયો, સ્થાયી છે જ નહીં, મતલબ બહુ ઓછો સ્થાયી છે. તો ઉષ્મીય સ્થાયીતા નો ક્રમ કેવો હશે બેટા? ઉષ્મીય સ્થાયીતા ઘટે છે, મતલબ કે H2S ની ઉષ્મીય સ્થાયીતા સૌથી વધારે હશે, H2Se અને H2TE આની ઉષ્મીય સ્થાયીતા સૌથી ઓછી છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તેમ ઉષ્મીય સ્થાયીતા ઘટે છે, કારણ કે જે બંધ લંબાઈ છે લાંબી છે, બંધ લંબાઈ લાંબી છે, અથવા એમ કહો બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે. તો આ હવે ઓક્સિજન સાથે આપણે પ્રક્રિયા શીખીએ. ઓક્સિજન સાથે આપણે પ્રક્રિયા શીખીએ ઓક્સિજન તો એ ઓક્સિજન પ્રક્રિયા કરી તો તમને અહીં ઓક્સાઇડો આપે છે. તો એ જે ઓક્સાઇડ છે એ EO2 પ્રકારના અને EO3 પ્રકારના ઓક્સાઇડો આપે છે, જ્યાં E બરાબર શું છે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેન. તો અહીં આપો
અહીં આપણે જોઈએ તો જે સલ્ફર હશે એ સલ્ફર છે એ SO2 તરીકે પણ અસ્તિત્વ ધરાવશે અને SO3 તરીકે પણ અસ્તિત્વ ધરાવશે. આ ઉદાહરણ છે. જે વિદ્યાર્થી મિત્રો અહીં સમૂહ 16 ના જે તત્વો છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈશું SO2 અને SO3. હવે આપણે EO2 ની આપણે વાત કરીએ તો EO2 માં જોઈએ આપણે તો SO2 બનશે SeO2 પછી TeO2 બનશે. વિદ્યાર્થી મિત્રો અહીં આની આપણે રિડક્શન કરતાની આપણે વાત કરીએ તો અહીં રિડક્શન કરતાનું ગુણધર્મ ઘટે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે SO2 એ સારો રિડક્શન કરતા છે જ્યારે TeO2 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો તમારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની. આવું કેમ થાય છે? SO2 એ સારો રિડક્શન કરતા છે જ્યારે TeO2 એ જે છે એ સારો ઓક્સિડેશન કરતા છે. અહીં રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટવું મતલબ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધી જવું. આવું કેમ થાય છે? અહીં ધ્યાન આપો, જ્યારે પણ કોઈ પણ આવું કોઈ ઓક્સાઇડ હોય એની ઉપર જો એ મહત્તમ ઓક્સિડેશન આંક પર હોય અને એનાથી વધારે મહત્તમ ઓક્સિડેશન પર ના જઈ શકે તો એ ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે. શોર્ટમાં હું એમ કહું છું કે અહીં આપણે જોઈએ SO2 તો SO2 માં SO2 છે તો SO2 માં સલ્ફરનો ઓક્સિજન +4 છે જ્યારે TeO2 માં +4 છે. તમને ખબર છે કે ટેલુરિયમ એ +4 ઓક્સિજન અવસ્થામાં સ્થાયી છે. એ +4 થી વધારે જઈ શકશે નહીં. અને જે સલ્ફર છે એ સલ્ફર S+6 માં જઈ શકે છે. હું એમ કહેવા માંગુ છું કે જો કોઈ તત્વ ઉપર એની મહત્તમ ઓક્સિડેશન આંક સુધી પહોંચી જાય તો એ સારો ઓક્સિડેશન આંક તરીકે વર્તે. તમારે એટલું યાદ રાખવાનું કે જો કોઈ તત્વ હોય એની મહત્તમ ઓક્સિડેશન આંક પર હાજર જ હોય તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. અહીં ટેલુરિયમ એ +4 ઓક્સિજન અવસ્થામાં સ્થાયી છે. એ એનથી વધારે ઓક્સિજન આંકમાં જઈ શકશે નહીં. મતલબ અહીંની આ મહત્તમ ઓક્સિજન આંક +4 છે. ટેલુરિયમ એ +6 માં જઈ શકે નહીં. મતલબ કે જે T+4 છે એ સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે જો કોઈ તત્વ છે એની પર મહત્તમ ઓક્સિડેશન આવી ગઈ એનાથી વધારે ઓક્સિજન આંકમાં નથી જઈ શકતો તો એ સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. અહીં જે Te છે એની મહત્તમ ઓક્સિજન મતલબ +4 માં એ સ્થાયી બની જાય છે. એ એનાથી વધારે ઓક્સિજન આંકમાં જઈ શકતો નથી. મતલબ Te +6 ઓક્સિજન અવસ્થા નહીં દર્શાવી શકે. એનાથી વધુ ઓક્સિજન આંકમાં જઈ શકતો નથી. માટે એ સારો ઓક્સિડેશન કરતા છે. એના કારણે TeO2 એ શું કરશે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જ્યારે SO2 હવે SO2 તો શું છે બેટા? સલ્ફર એ છે એ અહીં SO2 માં શું છે? +4 છે. તો +4 છે એ +6 માં જઈ શકે છે. મતલબ એ સામેવાળાનું રિડક્શન કરી શકે છે. મતલબ એ રિડક્શન કરતા તરીકે વર્તશે. તમારું આટલું જ ખાલી યાદ રાખવાનું છે કે જો કોઈની ઉપર મહત્તમ એની ઓક્સિજન આવી ગઈ અને એ એનાથી વધુ ઓક્સિજન આંકમાં નથી જઈ શકતો તો એ સારો ઓક્સિડેશન કરતા તરીકે કામ કરશે. તો આ ખાસ યાદ રાખજો. SO2
સારું રિડક્શન કરતા છે, જ્યારે TO2 એ ઓક્સિડેશન કરતા તરીકે કામ ખાસ ધ્યાન આપજો. આગળ આપણે જોઈએ અહીં આપણે વાત કરીએ દાખલા તરીકે તમને અહીં SO2 આપી દીધું અને અહીં SO3 આપી દીધું. તો વિદ્યાર્થી મિત્રો જેમ ઓક્સિજન વધુ એ સ્વભાવે વધારે એસિડિક હશે. તો તમે અહીં જો SO2 માં +4 ઓક્સિજન આંક છે અને SO3 માં +6 ઓક્સિજન આંક છે. મેં તમને શું કીધું કે જેમ ઓક્સિજન આંક વધે અહીં મધ્યસ્થ પરમાણુ ઉપર તેમ એ ઓક્સાઇડની એસિડિકતા વધે. તો આની ઉપર +6 ઓક્સિજન આંક છે, આની ઉપર +4 છે. શેના ઉપર ઓક્સિજન આંક વધુ છે? આના ઉપર. તો આ જે છે એ સ્વભાવે વધુ એસિડિક હશે. આમ તો બંને એસિડિક છે પણ આ જે છે એ વધુ એસિડિક હશે. મતલબ કે SO2 અને SO3 ની આપણે વાત કરીએ તો આ જે છે એ મતલબ એસિડિકતાનો ક્રમ આવી જશે. વિદ્યાર્થી મિત્રો ફરીથી SO2 SO3 કરતા વધુ એસિડિક છે કારણ કે મધ્યસ્થ પરમાણુ પર જેમ ઓક્સિજન વધુ હોય તો એની એસિડિકતાનું ગુણધર્મ વધે છે. વિદ્યાર્થી મિત્રો હાલ આપણે રાસાયણિક ગુણધર્મોમાં આપણે બે બાબતની વાત આજે આપણે પહેલા તો ઓક્સિજન અવસ્થાની સ્થાયીતાની આપણે વાત કરી, પછી રાસાયણિક પ્રતિક્રિયામાં આપણે બે શીખ્યા, એક તો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે આપણે પછી હેલોજન સાથેની પ્રક્રિયા આપણે પછી શીખીશું. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલોજન સાથેની પ્રક્રિયા શીખીશું. થેન્ક યુ.